મારા દીકરા જે લાજનો ઘૂંઘટો તાણીને જાવ છો, આ ઘૂંઘટાની અંદર તમર કોણના શાખના રાજ પોતાની લાજ લઈને જાવ છો. લાજને હાથવજો. હવે જતી વેળાએ દલડાની વાતો કરતા જાવ, મંડળાની વાતો કરતા જાવ. માંડવાની હેઠી તારી જનતા તારી દલડાની વાતો સાંભળે દીકરા, દલડાની વાતો સાંભળે. આજે આવી રૂડી એ આંબલિયાની ડાળ રે, આઈ જ કોરે બાંધ્યો હીરાનો રે માણારા, આઈ જ કોરે जुग जुग जियो मारा लाल. आई हिंगराज ना तन रखो पाछे निकरी, आई हिंगराज ना तन रखो पाछे, द्वारकाधीश ना तन रखो पा मारा लाल, रखो पा. લાડકી તારી આંખો ભીની થાય જો, આવા આંખના એ સુડે બેટા તારી માવતરની આસના. આવા પિતરના એ બેડલીએ બેટા આસની રચના
લડકીને એ દેવડાવ્યા રે માણારા દીકરીને એ દેવડાવ્યા રે માણારા ઝામર કાળજાના અટકા ધીમા ઢગલા ભર દીકરી ધીમા ઢગલા ભર મારા પિતા તમારે મારા પિતા તમારે જે દેવું હોય તે દેજો રે અમારે જાવું સાસરે રે મારા અમારે જાવું સાસરે રે મારા તારા પિતાએ દીધા કાળજ કેરા આવદાનું એ તેને તમને એ વળાવ્યા રે મારા લાડે રે તમને એ વળાવ્યા રે મારા મારા વીરા તમારે મારા વીરા તમારે જે દેવું હોય તે દેજો રે અમારે જાવું સાસરે રે મારા અમારે જાવું સાસરે રે મારા વીરાય દીધા તારા વીરાય દીધા જવતલ કેરા બેની દાન હે તેથી તમને વળાવ્યા રે માણારા હે તેથી તમને હે વળાવ્યા રે માણારા
અરે રાજવી આજ આપણે વેરી હતા એમાંથી આજ હવે વિનાશી તો આવો રંગ વધારો એક થાળીએ ભોજન મીઠા કરી રાજવી અરે સત્ય વાત છે રાજવી અજમલ, હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે, પરંતુ હે રાજવી અજમલ, આજે પઠિયારે તમને એક પ્રશ્ન પૂછે છે, તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજવી. અરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? રહે રાજા ભડિયાર, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે, દીકરો મારે એક પણ રાજવી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ, તમે વાંજ્યા છો વાંજ્યા, અને વાંજ્યાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઠિયારોને પાણી પણ અગ્રત છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પઠિયાર ઠોકરે મારે છે. રહે રાજવી, આજ આવા જૂનાવેરને ભૂલી મારા રંગને વધારો, એક થાળીએ ભોજન મીઠા કરો રાજવી. અરે રાજવી અજમલ, આજે વેવાઈ માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું રાજવી અજમલ, આજે પણ વેરી માનું છું. નહીં રાજવી, આજ એવા જૂનાવેરને ભૂલી મારા રંગને વધારો, એક થાળીએ ભોજન મીઠા કરો રાજવી. અરે રાજવી અજમલ, કાન ખોલીને સાંભળી લેજો, આજ જતા જતા કહેતો જાઉં છું કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર પગ ન મૂકતા, કારણ કે મારો પુત્ર પ્રતાપ તમારું મુખ જોઈ જાય તો હે પણ વાંજ્યો રહે રાજવી અજમલ, હે પણ વાંજ્યો રહે. અરે હે રાજા ભડિયાર, તો જતી વેળાએ તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સતીને ખોળે પુત્ર તરીકે પાણું નહીં બંધાય ત્યાં સુધી વિઘ્નના પાણીમાં નગરાજ છે રાજવી. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઠિયાર ગઢના કાંગરે ચડી ખુલ્લી સમસેરે તમારી રાહ જોશે. જય માં ભવાની. અરે ભગવાન, કહો મહારાજ. આજે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવજો રે. સ્વામિનાથના શરણે કીધું. સતી મિનિટ તેને લાખ લાખ વંદન છે મારા નાથ. કહો રાજન મધ્ય રાત્રિને ગજર ભાંગી આવા દરબારગઢની અંદર રાણીને યાદ કરવાના કારણ